હેલો એવરીવન, તો અત્યારે હું જાઉં છું મારા માસીબાના ઘરે ને આ છે મારા માસીબાનું ઘર. પછી અહીંયા જઈને મેં ખાધી હતી મારી ફેવરેટ કેરી અને હું, મારો ભાઈ અને આ જાહલ અમે ત્રણેય કેરી ખાઈ છીએ. હેલો એવરીવન, તો આજે હું તમને આપીશ મારા માસીબાના ઘરના હાઉસ ટૂર. કહોને આજ મારા માસાનું નામ. તો હાલો હવે આપણે એના ઘરમાં જઈએ. તો મેં ગેટ ખોલી લીધો અને પછી મેં કરી દીધો ગેટ બંધ અને એન્ટર થઈને લેફ્ટ સાઈડ છે એના બધા આટલા બધા ટ્રીઝ અને ઓલી છે મારા ભાઈની સાયકલ અને અહીંયા છે એક મિરર કે ક્યાંય બહાર જતા હોય અને લાસ્ટમાં તમારે પોતાનો ડ્રેસઅપ જવો હોય એના માટે. પછી એન્ટર થાય તો સીધો આવે હોલ અને તો સીધા એન્ટર થઈને લેફ્ટ સાઈડમાં આવે એમનું કિચન. તો આ જો છે મારા માસીબાનું અવળું મોટું કિચન. પછી હું કિચનની બહાર નીકળી ગઈ ને આ જો આ છે એમનો હોલ જ્યાં બધા બેઠા છે, મારા મામા માસી બધા અને મારા ભાઈ ને. આ છે મારા માસાના મીટિંગ રૂમ. અહીંયા મારા માસા બધી મીટિંગ કરે અને બધા એને જે મળવા આવે એ અહીંયા બેસે. આ છે અહીંયાની ચિત્રી જ્યાંથી ફૂલ હવા આવતી હતી અને આ છે બધા એના એનિમલ્સ. તો આટલું હતું એનું નીચેનું ઘર. તો હાલો હવે આપણે ઉપર જઈએ. તો હાલો ઉપર જાય અને ઉપર હું જતી હતી તો અહીંયા એક બારી હતી ને અહીંયાથી એકદમ પવન આવતો હતો. તો ઉપર પહોંચી ગયા. તો આ છે મારા માસીબાનો બેડરૂમ અને આ છે મારા માસીબાનો બેડ, ઓલો એનું ડ્રેસિંગ ટેબલ અને આ છે એમનું ટીવી કેબિનેટ ને ટીવી. અહીંયા હતી એની બાલ્કની. આ છે કોમન વોશરૂમ. આ છે મારા ભાઈનો સ્ટડી રૂમ. આ છે મારા ભાઈનું ટેબલ જ્યાં બેસીને સ્ટડી કરે અને આ છે એની બુક. પછી સ્ટડી રૂમમાંથી અહીંયાથી બાલ્કની આવે અને આ છે એની બાલ્કની જે આખી અટેચ છે આમ ગોલ આખી. પછી આ બાલ્કની હતી ને આ હતું સ્ટડી રૂમમાંથી અટેચ પૂજા રૂમ. તો આ છે મારા માસીબાનું પૂજા રૂમ અને આ છે એનું મંદિર. તો આ છે મારા માસીબાનો ઘરનો લુક. આજે અમારે જમવાનામાં હતું બધાને સ્પેશિયલ વડાપાઉં અને મિક્સ ભજીયા. તો આ જો વડાપાઉં માટે મારો ભાઈ બ્રેડ તરે છે અને મેં એને કીધું હું કરું તો એ કીધું ના તું સાઈડમાં ઊભી રહે. તો એ ખાલી તરી લીધી તો મેં પ્લેટ ઉપાડ્યું, એટલું કોન્ટ્રીબ્યુશન મારું કર્યું. અને આ મારા માસીબા બનાવે છે વડા અને બધાય ભજીયા. પછી બધાય બેસી ગયા હતા જમવા અને આ હતું અમારું આજનું જમવાનું. ના જો બધા બેઠા છે જમવા. તો આ હતું અમારું આજનું